એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો નાવ વાગી ગયો છે 1. યસ, 1 વાગી ગયો છે ને બધું કામ તો ફિનિશ થઈ જ ગયેલું છે ક્યારનું, પણ નાનું મોટું કામ કરતી હતી એટલે લેટ થઈ ગયું. મારે ડેઈલી છે ને બપોર પછી જ બ્લોગ સ્ટાર્ટ થાય છે, કેમ કે મારું ગટ્યું છે ને જેમ મોટું થાય ને એમ વધારે તોફાન કરતું જાય છે, એટલે એને રમાડવું તો પડે જ તે. અને એમ કહે ને કે અહીંયા જાવું એટલે એને લઈને જવું પડે. કંઈ નહીં, ચલો. એ તો જમવા બે ગયા છે મમ્મી પપ્પા. મારે તો લેટ જ જમવાનું, ડેઈલી હું 2-2:30 વાગે જ જમું છું, કેમ કે સવાર મેં નાસ્તો પણ લેટ કર્યો હોય. અને હારી જતા રહ્યા છે સાઈડ પર. અને કાલે અમે પાણીપુરીનું ચેલેન્જ કર્યું હતું, તમને લોકોને ખબર જ છે, હું જીતી ગઈ હતી. હવે હરીને હું કહું એમ કરવું પડશે ને. અને કીધું તું ને કે જે જીતે એ જે કહે એને કરવાનું. મેં કંઈ માંગ્યું નથી, પણ હું કહીશ અને એને કરવું પડશે. જો તમે બધા સાક્ષીમાં જો મારી, ઓકે? જો આ છોકરો ટી શર્ટ નથી પહેરવા દે તો વાહે દોડવું પડે ત્યારે જ પહેરવા દે. આ પહેલે પકડાઈ ગયું ગતું, ગતું પોકલાઈ ગયું. આમ જોતો કેવું ભાગે. કેમાં એમાં નાખું છે તો એ નથી થતો લોક. તું હમણાં કહેતી હતી ને આપણે બીજો લઈ આવશું એમ. નાખવો પડશે પછી શું કરશું? એમાં થઈ જાય. ઓકે, પછી તું મને એમ કહેતી હતી ને આપણે કઈ આ ધંધો નથી કરવો એમ. હા નાખ તો. ખુલે છે જોતો, ખુલે છે. મને એમ કહેતી હતી હમણાં કે મમ્મા એ કે આ લોક ખરાબ થઈ ગયો હોય કે હવે આ ખોલો નથી, આપણે કે આ ધંધો નથી કરવો, હું નવો લઈ દે. બોલો એવું બોલીશ હું બાબુ? નાખ ને જોતો ખુલે છે. ઓકે, તો જો હું પાણીપુરી ભરીને લઈ આવી છું અને 2:30 વાગી ગયા છે, કેમ કે પાણીપુરી પડી હોય તો પેલા ઈદ ખાઈ લેવાય ને. શાક રોટલી બનાવ્યું છે મેં, પણ એ પછી ખાઈ લે. ચણા બટાકાનું શાક છે એ કોરું બનાવ્યું છે, લીંબુ નાખીને લુખું ખાઈ જાવ એવું શાક છે, પછી એ હોતે ખાઈ લેવું. અને તમારે કોઈને પાણીપુરી ખાય ને તો તમે મને અગાઉ કહી દેજો કે હું તમારા ઘરે ખાવા આવવાના છીએ, તમારે આટલું બનાવી દેજો, કેમ કે અમારા સબસ્ક્રાઈબર મિત્રોને અમારે ખવડાવવું જરૂરી છે. તમે છો તો અમે છીએ, આપણે બધા એક ફેમિલી જ છે, એટલે મારે તમને કેવું પડે. તમારે ગમે ત્યારે એમ થાય ને કે બેનના ઘરે જવું છે તો એની ટાઈમ વહી આવવાનું, મૂંઝાવાનું જ નહીં બિલકુલ. કાંઈ નહીં, હાલો ખાઈ લઈ હે ને આપણે, કેમ કે બહારનું વાતાવરણ એટલે એકદમ ચિલ્ડ છે. પંખોય નથી કર્યો, જો મારો પંખોય બંધ છે, પવન જ એટલું આવે છે. શું કરું? તો 4 વાગી ગયા છે ને અમારા બેન 8 વાગ્યાને જાગ્યા છે, પણ હજી કાંઈ હુવામાં સમજતા નથી. બાબુ ઘણા દાદા આવ્યા છો, જો આવ્યા જો જો ડોકા કાઢી. ઘણા દાદા હુતી નથી. હાલ આપણે ઝૂલામાં ઈકા ખવડાવું તો ચલ ના બેબી. मुंह में साथ निकाल देना बेबी. नहीं. તો 4:30 વાગી ગયા છે ને અમારા બેન કઈ સૂતા નથી ને અત્યારે થઈ ગયું છે મોક ડ્રિલ ચાલુ અને સાયરન વાગે છે. સાયરન વાગેનો એનો મતલબ એવો નથી કે અત્યારે યુદ્ધ થઈ જ જવાનું છે. આ એક અભ્યાસ છે બધા માટે, શીખવાડવા માટે સાયરન વગાડવા આવે છે કે હવાઈ હુમલો થાય ને આજુબાજુ આપણા દેશ જે અત્યારે ચાલી રહ્યું છે, હવાઈ હુમલો થાય તો જ આપણે સાયરન વગાડે તો બધા સાવચેતથી પોતપોતાના સુરક્ષિત જગ્યાએ બધા શિફ્ટ થઈ શકે. જો કે બહાર રખડતા હોય, જે સાયરન વાગતું હોય તો 5 થી 10 મિનિટમાં કોઈ એવી જગ્યા હોય ને ત્યાં શિફ્ટ થઈ જવું પડે, કેમ કે હવાઈ હુમલો હોય એટલે થોડુંક સાવચેત રાખવું પડે. અત્યારે અભ્યાસ ચાલે છે ને મોક ડ્રિલ 54 યર્સ પછી થયું છે, કેમ કે આપણે તો આપણી જિંદગીમાં જોયું જ ન હોય. 54 વર્ષ પહેલાં થયું હતું, આપણે કંઈ આઈડિયા ન હોય, બટ ન્યૂઝ આવે છે એટલે ન્યૂઝના માધ્યમે થોડીક આપણે ખબર પણ પડે કે શું કરવું શું નહીં. તો આવું બધું થાય તો થોડુંક ધ્યાન રાખવું અને બાળકોનું પણ ખાસ ધ્યાન રાખવું. જે અમારું બાળક અહીંયા લમે છે એની કે બહાર નથી લઈ જવાનું. કંઈ નહીં, ચલો આપણે ન્યૂઝ જોઈ લઈએ, આગળ શું થાય છે જોઈએ ને, દેશમાં શું ચાલે છે એ પણ જરૂરી છે જોવું. ચલ બચ્ચા ન્યૂઝ દેખતે ચલ. જો સાયરન વાગી છે જોયા.
सुरक्षित સ્થળો પર ખસી જાઓ। બિલકુલ આ અમદાવાદ કોર્પોરેશન દ્રશ્યો હાલમાં સામે આવ્યા છે કે જ્યાં મોક કરે છે આ જોઈ રહ્યા છો અલગ અલગ અમદાવાદના એમાં છે ને યુદ્ધ થવાનું છે, યુદ્ધ એને પકડીને લઈ જાય દીખા સમજે જાણે કારણ કે આ બધું કામ શીખવું જરૂરી છે। 7 વાગી ગયા છે ને મમ્મી ની ગયા છે માર્કેટમાં શાક લેવા, ગટ્ટુને પણ લઈ ગયા છે હારે, કેમ કે બેન આજે સૂતા નથી એટલે કાલની જેમ આજે 8 વાગે ને એટલે સૂઈ જ જવાની છે ને હરીને પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે અને મને લાગી ગઈ છે ભૂખ, તો આપણે ડબ્બામાંથી ચેવડો કેક ભરીને આવી થોડુંક એવું વાડકામાં ને ખાઈ લઈએ। યસ, ભૂખ લાગી હોય તો ખાવું તો પડે ને, ખાધા વગર કંઈ થાય નહીં, ખાઈએ તો કામ થાય ને ન થાય કામ તો જો કે મેં બધું કરી નાખ્યું છે, મમ્મીની બહાર ગઈ હતી કચરું કાઢ્યું પોતું માર્યું, કેમ કે જો અમારા ઘરમાં નાનું ટેણિયું છે ને એટલે નકરું વેરા કરે ને ખાઈને એટલે ગમે ને નાખી દે એટલે ચીકણું જ થાય બધું, એટલે આપણે સાફ કરવું પડે, એને ને એને રમવું હોય પાછું। જો છે કોઈ મસ્ત મજાનું કામ કરી નાખ્યું છે। કંઈ નહીં, ચલો નાસ્તો કરીએ કંઈક। તો જો મેં લઈ લીધું છે 94 અને ક્રીમવાળા બિસ્કિટ। ક્રીમવાળા બિસ્કિટ ખાઈ જાઓ, કેમ કે અમારું ગड्डू કેવું કરે, બિસ્કિટ લે વચ્ચેથી ક્રીમ ચાટી જાય ને 2 બિસ્કિટને ફેંકી દે, એટલે મેં કીધું એ ફેંકી દે પેલા હું ખાઈ જાઉં, ખાલી ખોટું અત્યારે વાતાવરણ ખરાબ છે, નકરું ક્રીમ ખાય તો શરદી ઉધરસ થઈ જાય, તાવ બી આવી જાય, એટલે આપણે ખાઈ જાય એનું બિસ્કિટ। ક્યાં હતા તમે કે બેઠા હતા ગલ્લે? હા, તો અહીંયા ભાળી ગઈ હતી, ઘરે આવીને કે પાપા ત્યાં બેઠા હતા, હું રોવા માંડી મારો જો જો ગઈ ને મૂકવા બધું જોઈ, કામ ઢૂડું પણ ઝીણું એવું લો મૂકી દીધું। હાલો હાલો બેસી જાઓ બેડ ઉપર, હાલો બસ બસ કે તું પાપી લાવ પાપાને અહીંયા આવો ને। હગી હગી કોણ આપશે? થેન્ક યુ ગટ્ટુ। હા ચેન કહેવાય, પર્સની ચેન છે દીકા, ચેન કહેવાય એને। ગતુની છે? હા 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 મારની ગતુની છે। ઈ કાઢવું નથી બેન, પહેરવાનું છે। યસ, તો જો અત્યારે અમારા ઘરમાં લાઈટ બંધ કરી દીધી છે, બાકી કોઈ કઈ રીતે ન કરી ખબર નહીં, બ્લેક આઉટ આપણે કરવાનું હતું તો આપણે કરી નાખ્યું છે। જો દીવો કર્યો છે મમ્મીએ, બધું મેં છે ને ફોન દેખીએ ફોનની લાઈટ કરીને, એટલે એ રમે ઘડી મેં કરી અંધારામાં એ રહી નહીં ને, આપણે જ પાલન ન કરી તો પછી બીજા તો શું કરવાના। આપણા દેશમાં કંઈ બી થાય તો સરકાર આપને કે ને આપણે એનું પાલન કરવું જરૂરી છે। બહાર હું તમને બતાવું, જો અડધાની બંધ છે, અડધાની ચાલુ છે, જો આવું બધું છે। બ્લેકઆઉટ કરવાનું કીધું હોય તો પછી બ્લેકઆઉટ કરી જ દેવાનું હોય, કેમ કોરોનામાં એમ કહેતા થાળી વગાડો, કેવા બધા થાળી વગાડતા, તો પાલન કરવું પડે ને, આપણો દેશ છે, આપણે નહીં લડીએ તો કોણ લડશે? સાથ તો આપણે દેવો પડે ને, આપણે કાંઈ બોર્ડર ઉપર લડવા નથી જવાનું, લડશે તો આપણા સૈનિકો, પણ સાથ તો આપણે દેવાનો હોય ને, તો દઈ દેવાનો સાથ બિંદાસ। 8:30 થઈ ગયા છે ને, બ્લેકઆઉટ આપણું સુરતમાં પૂરું થઈ ગયું હતું। 7:30 થી 8 વાગ્યાનું હતું, મેં લાઈટ ચાલુ કરી દીધી છે બધાને। હું બનાવું છું ભીંડાનું શાક, કેમ કે હરીને ભીંડો જ ભાવે ન કરે। ગતું હું કહીશો? ભીંડો ચોટાડી દીધો? હું ગતું નાની હતી ત્યારે હું આવું કરતી, હું તો મારા આખા મોઢે લગાડતી। दुनिया ने देखा भारत का बदला, ऑपरेशन सिंदूर। तो 9:30 થઈ ગયા છે ને, મારા ભીંડા શાકી બની ગયું, ભાખરી બની ગઈ છે ને, મારા બેન છે ને સૂઈ ગયા છે વહેલા, કાલે 8 ટાઈમે સૂઈ ગઈ હતી, કેમ કે બપોરે સૂવે નહીં, સવારે વહેલા જાગી જાય, પછી એનું ટાઈમિંગ વિખર જાય। જો બેન સૂઈ ગયા છે મસ્ત મજાનું, ઠંડો પવન છે ને, ઠંડુ વાતાવરણ એકદમ ઠંડુ છે ને, તો એસી કરવાની જરૂર તો નથી ને, એટલે બ્લેન્કેટ એ ઓઢાડવું પડે। અડધી રાતે છે ને એ પાછી કાઢી નાખે। અત્યારે તો જો કે ગહેરી નીંદરમાં છે એટલે કાઢશે નહીં, નકર થોડીક આમ તેમ હોય ને તો એ બ્લેન્કેટ
ઉડતી જ નથી, કાઢીને ફેંકી દઈ. કઈ નહીં, ચાલો થોડીક વાર અહીંયા એમ પાડ્યો પછી છે ને જમી લઈએ. તો જો આપણે બનાવવું છે ભીંડાનું છાશવાળું શાક, હરીનું ફેવરિટ. મને જોઈને બહુ ખુશી થાય. અરે ભીંડાનું શાક છેલ્લી વાર જ છે એવું લાગે મને. આની એવું નથી. મને શું લાગે ખબર, ટૂંક સમયમાં માની એવી નજર પડશે ને તો ભીંડો ખાતો બંધ થઈ જાય. અહેસાસ થાય છે મને. એવું નથી, મને ઓછું ભાવે ને એટલે હું બનાવી દઉં, પણ હું ખાઉં બટકા બોલી. એટલે મને ખાવાનો વિચાર નહીં એવું લાગે છે. આવશે 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 આવશે. તો જો ભાખરી છે, છાશ છે. મારી હાટો કેરી નાચણો કાઢ્યું. રાતે મને એમ કેવો ને કે ભોલું ભીંડો બનાવી દે, હું બનાવી દેતો. ઠીક હે સમરિયા. આ પ્રેમ મેગી છે. બનાવો તો મને મોકલે છે. ભીંડો મેગી તમને આવડે છે ને, મને ભીંડો મમ્મી ઓલો દરવાજો બંધ કરી દે. કેરી નાચણો ન કાઢ્યું. સબર કરો, રૂકો જરા. સબર કરો. અત્યારે અમે જઈએ છીએ ચોમાસાના બહાર આટો મારવા. વરસાદ ન હોય ને એટલે ફોર વ્હીલ કાઢવાની, ઠંડી ન લાગે. ઠંડી ને અત્યારે કરી છે તું અનુભવ છે કેવો ઠંડો એસી જેવો પવન આવે ને અત્યારે. બહુ આવે. જો અત્યારે હું આવ્યો તો આપભાઈમાં અને અમારી ગાડી જો તૈયાર થઈ ગઈ. હાલો ચાલો. ડાયરેક્ટ લગનમાં લગ્નમાં આવી ગયા. અત્યારે યાદ આવ્યું ને ઇન્સ્ટન્ટલી, એટલે હા. ઈ પાછો વરાજાનો ફોન આવ્યો એટલે આવવું પડે ને. કેમ આગળ જવાનું છે? લે પોપટ કરી નાખ્યો. આગળ જવાનું છે. હાલો તો ફાઇનલી અમે લોકેશન આવી જાય. ઈ જ હતું પણ અહીંથી જવાનું છે. જો સામે જવાનું છે મારો ફોન કોની પાસે है? શ્રી ગણેશાય દેવ. હાલો फोन नहीं लेना चाहिए मेरा, मेरे को बिल्कुल पसंद नहीं है. નકો રે. रखो रे. જાવું નથી તારે? ત્યાં જાવું. જાય ડિસ્કો કરવા જા. पॉइंट आ मैंने पॉइंट. વાઈટ આવે. હું તો અહીંયા કોઈને ઓળખતી જ નથી. એવું છે. वो हैंडसम रोके नहीं वो पॉइंट. હાલો હમણાં એન્ટ્રી છે. બ્રાઇડની એન્ટ્રી થઈ. આવે છે બ્રાઇડ. દિશા તારી એન્ટ્રી આવી ન કરીને લગ્નમાં. आंगा ओए काय વરાજો તો મોજમાં છે. ભાજપને મત આપીને વિજય બનાવો. હા હાલે ડિસ્કો કરો ડિસ્કો. मामा करवा थे એવું કરવું છે. क्या हो नाम अरे तू आइलो तो ने गमे नहीं डांस કરવા તો અમે જો સામેથી એન્ટ્રી થઈ ગઈ ને ઘડીક અહીંયા આટો મારવા આવ્યા આ છે. કે જો ઓવર એટલું બધું એવું
તો હવે ઘડી કાંઈ બે પછી પાછા જાય, રાત ચાલુ થાય ને એટલે તો અહીંયા બાઈઓ ને દોરીઓ બધી જાય છે. મેન છે કે અહીંયા મળવા આવ્યા ત્યાં લગીને આવ્યા હતી તો વરાદાને મળી જાય, પણ વરાદાની ઘરવાળી આવી ગયા એન્ટ્રી પાડવાનું. હવે એ તને થોડો બોલાવે, બોલાવે તો હોય નહીં, એ તો વાત છે. બાયો ગેલો હોય. તો અમે નીકળી ગયા છીએ અત્યારે ઘરે જવા માટે, કેમ કે હરીના દોસ્તાર જે વરાજા હતા ને એને બાયુ માણ આવી ગયા તી તો દાંડિયા રાસ રમે છે. તો પછી હવે કલાક કાંઈ પછી વધારે થાય એમ હતી, પછી અમે નીકળી ગયા. અમારે ખાલી હાજરી જ કાફી હતી. આને અને દેખાડી દીધું મોઢું. ક્રિશાની એન્ટ્રી કરી હતી ને ઈ એને ગમી કે મારી એન્ટ્રી આવી ક્યારે કરાવવાની છે, ઈ તને પૂછતી હતી. એને બહાર ખવડાવવાનો છે એ ટાંકો. કેમ હેનો વાહર બોલે ખવડાવવાનો? કાંઈ એસી બંધ કરે ભાઈ, એસી બંધ કરે, બહાર ખોલે. કેમ? બહાર ખાતો બહાર. એને આ તો છે. यही चौका देश की यही ઈ તો ઘર ખોલવી હતી એટલે હો, એસી ચાલુ છે, એસી બંધ નો થાય, બરાબર? ઓકાત કરતા જ નહીં. ઈ તો મોઢું મારે જોયું? છે ને એન્ટ્રી કરાવી નથી એટલે નકર અત્યારે કરાવું. ઘર ભેગું થાને ભાઈ. તને ખબર છે હાલે હું નીકળા. ઓલા પરિયાન કાકા પાસેથી ગાડી લઈ આવી, એન્ટ્રી કરાવી નાખી એકવાર ये बड़ी अच्छी बात कही आप. ના કરે નાખું પોપડામાં. પોપડામાં સીધી. એની પોપડામાં એ માર પોપડા નથી કરવી કઈ એન્ટ્રી હાલી ઓલા નીકળાતે. કાદવમાં ઉતારશે, પછી ત્યાંથી જીપમાંથી સીધી એને. આમાં કાદો વધારે હોય ને. તમારા લગન થાય ને તમને પેલા ઉકડામાં ઠલવા સીધા. ઓલો કસરાનો ટેમ્પો આવે ને એમાં જ એન્ટ્રી કાંઈ કરાવીશ વાંધો નહીં, તો તમારી. હું પગ ધોઈને પાછો વયો જાય. હું તો સરળ મૂળ તો મારું થાવું જોઈએ કેતા મને. મૂળ ખાવું જોવે આમ. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. જોવે આમ. એટલે બાયું ઘેલું થાવું છે. ગામને સલાહ જો ઈ આમ ગામને હરીને એમ કે બાયું મોઢે નો ચડાય ને પોતે અત્યારથી ને બાયું ઘેલા થઈ ગયા, એનું કરો ને. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. બાયુને મારે હે ને હથેળીમાં થૂકાવાની છે. બોલ હવે કાંઈ. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन बुरी तरह फंसोगे. उस दिन मुझे याद करना. બોલ. હવે જોયું પોતાની બાઈને હથેળીમાં થૂકાવી છે ને તમે તો મને પાટું મારો સીધો તમારા મહિના હાટુથી. એને ભાઈ અનુભવ તો એકવાર થવા દે પછી કહું. નહીં, અનુભવ નથી થવા દેવાનો. એ વસ્તુ જ અમે નથી જો આવતી. લગ્ન કરી પસ્તાવતા હોય ને તો હરેક દોસ્તારની ખ્વાહિશ હોય કે હું પસ્તાવ મારા દોસ્તારે પસ્તાવો હોય. બસ આ ઓલી હું કરી નીકળા નાસું જોયું પસ્તાવ વાળું, ઈ તો હું મળી, બાકી કોક મળી હોત ને તો ખબર પડે. हाँ જોઈ છે મેં તારે જમીન પર જોઈ છે. हाँ જોઈ. ઘરની બહાર ને બહાર આપણે વખાણે ન કરવા પડે. અરે અમે જોઈ છે તારે જમી પર. હા, અને આપણે વખાણે ન કરવા પડે, એના મોઢે હાથે કરવા પડે. હા. પછી આ ટેલેન્ટ ઈ છે તો ભાઈ. મેં જોયું બધું, હમણાં નિરીક્ષણ કરીને જ આવી. બસ તો બસ. હો? ખબર પડત કેવી ભટકાત. આપણે આવી ગયા છે ગ્રીનીસમાં. મનોજભાઈ એક હોટ ચોકલેટ ચા મંગાવી, બોલો આવ્યો ને ટેણીઓ, એને કીધું કે હોટ ચોકલેટ ચા લેતે આય. એમ હોટ કીધું એને. ચોકલેટ એટલે ચોકલેટ ને એને ચામાં હોટ ગરમ ચોકલેટ ચા હાઉ ઈ એમ નો આવે. હોટ ચોકલેટ ચા એટલે હોટ હતી ને પેલા, પછી ચોકલેટ થઈ ગઈ, પછી ચા થઈ ગઈ. પણ ઈ તમે જે મંગાવ્યું ને ચા ની જગ્યાએ ચા નો જ કહેવાનું ને કોફી કહેવાનું હતું. કોફીમાં ને પીવી. તો તમે ચોકલેટ વાળી ચા મંગાવી, હમણાં આવે ને એટલે હું તમને દેખાડું ચોકલેટ વાળી ચા કેવી આવે. કારી કારી આવશે. કારી મારી હમણાં એક ઢીકો ઈ કોફી કેવાય એની. તો જો મનોજભાઈ ની હોટ ચોકલેટ ચા આવી ગઈ છે. હરી ઓલાને પૂછ્યું ને કે આ શું છે, ચા છે કે નહીં? ચા નથી, હોટ ચોકલેટ છે. હું કીધું તમને એને? મસ્તીની હોટ ચોકલેટ અને ચા. જે કીધું આના હાથે ઘેર કીધું ને લે હરિયા સાહેબ. ઈ તમારો દોસ્તાર જોયું? હજી મેં સાકી નથી આપું. પેલા એ, નહોતો, એ, એ. બોલાવા આવ્યો છો દિવસ કે એને કપ લેતો આવજો, મારા ભાઈબંધને થોડીક ખખડાવવાની છે. એને હું કીધું મેં ચાખી નથી, ઓલું હલાવીને સાટી ગયા ની કે એક નંબર છે એમ તો બોલાય. એક નંબર છે. જો પણ તું આવું ક્યાં ખાશો? ઈ ખાવાની વસ્તુ નથી, પીવાની છે ડોબા જેવા. જો આ તમારો દોસ્તાર એકદમ જો ટેસ્ટી છે. આમ જો હજી નથી પૂછતા, જો હજી નથી પૂછતા, જો હજી પૂછે છે કે લે હરી કોફી મગાવી. હવે હું છે કીધે કુંભાર ગધેડે ચડે. તમે કેવત હાસી જ કરો છો. આપણે હાથે કુંભારની કરી. નાચ છીએ એટલે આપણે તમે ચડવાની જ કેવત છે. હાસી જ કરો છો અમે આપણી. અમે કુંભાર છીએ એટલે અમે કુંભારને ગધેડા ચડાવીએ જ તે. क्या बात है सर, क्या बात है सર. પીવા માંડો તમારે ચા. તો જો હું કોફી પી લીધી ને એને જો ભજીયા વાળી ચાલુ કરી અહીંયા. એને માવા વાળી. એને માવા વાળી કરી.
મને હમણાં કહેતી હતી ને તું ભીંડાનું શાક નહોતું ઘરે ખાધું. તમને ખબર જ છે મને ભીંડો ઓછો ભાવે છે એટલે તમારે બે માંથી કે મને એ બાબતે પૂછવાનું જ નહીં. પોતાને ખાવું હોય એવું બનાવી દો પછી મન નો ભાવે. હવા કરમાં ન કર વાય કુવામાં નાખી દે. હાલતી ગાળોનું શાક આવે કોમ નાખી દે. હાલી હું નીકળવા આવી ગયા છે ને ખોપસામાં આમ લઈને ખાકું લઈને હું ખાઈ દઉં. એન્ટી મસરાઈ નો મરે પાછી વાતો કરે. નો મરે એમ લઈ આવો શાક વાળું જોઈશ મસ્ત શાકોથી મસરા મરે. શાક વાળી કરશે આવે તારે શાકોથી પાડી દે. હા ખોટું કીધું નથી હા બાયગા પછી મારે યાદ હોય બધું હો. મોઢા ઉપર જ આવે બાયગા પગમાં હોય પાણી હેઠું પડ્યું છે પાણીમાં નથી પગમાં નથી પડ્યું અત્યારે. પાણી ની હોતી એ તાની મની ખાઈ લે પૈસા ખરી જાય. ઘૂંટણો ઈશારો અમે કર્યો ઘૂંટણે ની પાણી હે હમણાંથી એક પાટું મારીને તો આમ ઉડી જાવ. ખાઈ લે ખાવાનું તેઓ રખે છે નવા કરે